કચ્છ યુનિવર્સિટી દ્વારા ચાલુ કરાયેલ ફાઇન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન કરેલ કાર્યનું એક ચિત્ર પ્રદર્શન કચ્છ મ્યુઝિયમમાં આયોજિત કરાયું હતું। આ પ્રદર્શનની 30 એપ્રિલ સુધી ચાલુ રાખવાનું છે। કચ્છ મ્યુઝિયમ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન સમારોહ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત સમારોહમાં કચ્છના જાણીતા ઉદ્યોગપતિ અને કલા ચાહક દીપેશભાઈ શ્રોફે આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું। ફાઇન આર્ટના વડા ડૉક્ટર કાશ્મીરાબેન મહેતા, કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગરાજીયા, ફાઇન આર્ટના પ્રોફેસર નવીન સોની, જીગર સોની ઉપસ્થિત રહ્યા હતા। પ્રવચનમાં દીપેશભાઈ શ્રોફે કચ્છ યુનિવર્સિટીના કલાકાર વિદ્યાર્થીઓને પોતાની નવી ઓફિસની દિવાલને શણગારી આપવા ઇજન આપ્યું હતું। કાશ્મીરાબેન મહેતાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું। प्रासंगिक प्रवचन नवीनभाई सोनीए कर्યું હતું। જીગર સોનીએ આભાર વિધિ કરી હતી। બહુ જ મજા આવી। આજે અહીંયા આગળ વર્ષોના વર્ષોથી કચ્છમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની ખરેખર જરૂર હતી। અહીં જેટલા કલાકારો છે, અહીં જેટલી જાતની કલા છે અને આજથી નહીં, રાજાશાહીના ટાઈમથી, તો આ એક વસ્તુ જે ચાલુ કરી છે કચ્છ યુનિવર્સિટીએ, મોહનભાઈ, કાશ્મીરાબેન, નવીનભાઈ બધાએ મળીને, એ બહુ સારું ઇનિશિયેટિવ છે। અને કોઈ પણ વસ્તુ આપણે શરૂ કરીએ તો જ આગળ વધી શકીએ ને તો જ ભવિષ્યમાં મોટા થઈ શકીએ। પણ સૌથી અઘરું પહેલું પગલું હોય છે, એ પહેલું પગલું ભરાણું છે, એ વાતની મને ખૂબ ખુશી છે। અને બસ બધાને મારી શુભેચ્છા, શુભકામના છે। આજે કચ્છ યુનિવર્સિટીના વોકેશનલ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાંથી ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓનો એક આર્ટ એક્ઝિબિશન, એન્યુઅલ આર્ટ એક્ઝિબિશન યોજાયો છે, જેની અંદર બધા જ વિદ્યાર્થીઓ પોતાની કળા, જે એમણે આખા વર્ષમાં જે અસાઇનમેન્ટ બનાવ્યા છે, એ પ્રદર્શિત કરી રહ્યા છે। અને દરેક વિદ્યાર્થીએ પોતાની યુનિકનેસથી જે નવું ક્રિએશન કર્યું છે, ખાલી પેઇન્ટિંગ નહીં, પણ પેઇન્ટિંગ એને કહેવાય કે જેમાં એ કાંઈક બહારનું, કાંઈક નવું લઈને આવે છે, તો આ દરેક પેઇન્ટિંગમાં પોતાની એક છાપ મૂકી જાય એ પ્રકારનું એ લોકોએ કામ કર્યું છે। આ સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન અમારા પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ નવીનભાઈ સોની, જીગર સોની અને વિઝિટિંગ પ્રોફેસર રત્નેશભાઈનું રહ્યું છે। અને અમને સતત માર્ગદર્શન આપતા અમારા કુલપતિ મોહનભાઈ પટેલ અને અમારી સાથે સદાય સધિયારામાં રહેલા બુલબુલબેન, જેમણે આ એક્ઝિબિશન અહીંયા કર્યું છે, એમનો પણ ઉલ્લેખ કરવો ઘટે। અને અમારી આ આર્ટને જોવા અને અમને મોટિવેટ કરવા માટે દીપેશભાઈ પધાર્યા છે, જેનો ખૂબ જ આનંદ છે। હું બુલબુલ હિંગરાજીયા, ક્યુરેટર, કચ્છ મ્યુઝિયમ। અમારું સરકારનું એક આહવાન ચાલી રહ્યું છે, બિંગ વોકલ ફોર લોકલ। સો કચ્છ યુનિવર્સિટીનું આંગણમાં જ હવે ફાઇન આર્ટ્સનો આ કોર્સ શરૂ થયો છે। અને કચ્છ મ્યુઝિયમની સ્થાપના જેને કરી છે એવા મહારાવ ખેંગરજી ત્રીજા, જેમની પણ શરૂઆત હતી આ કચ્છ મ્યુઝિયમમાં લોકોને આપણી ધરોહરથી અવગત કરવા માટે। તો અમે આ મોકો કેવી રીતે ચૂકીએ? સો એટલા માટે આ એક્ઝિબિશન, જે ફર્સ્ટ આર્ટ શો છે, એ કચ્છ મ્યુઝિયમમાં કરી રહ્યા છે, બિંગ વોકલ ફોર લોકલ। અને ક્યુરેટર તરીકે કચ્છી માડુઓને, તમારા બાળકો માટે પણ હવે એક માધ્યમ નવું શરૂ થયું છે કચ્છ યુનિવર્સિટીમાં। તો શું કરી શકાય આર્ટના ફિલ્ડમાં, એ જોવા માટે પણ કચ્છ મ્યુઝિયમ પધારો। અને આ એક્ઝિબિશન 30 તારીખ સુધી ચાલશે। બુધવારે કચ્છ મ્યુઝિયમ બંધ હોય, પણ આ એક્ઝિબિશન તમે જોઈ શકશો। અને સવારે 11 વાગ્યાથી આનો સમય રહેશે 7 વાગ્યા સુધી। તો આ એક્ઝિબિશન માણવા અચૂક પધારજો। ગરમી છે પણ ચૂકવા જેવું એક્ઝિબિશન નથી, તો અવશ્ય પધારજો। હું સીમા સોલંકી, ફાઇન આર્ટ ફેકલ્ટીની સ્ટુડન્ટ છું। કચ્છ યુનિવર્સિટીમાં આ વર્ષથી ફાઇન આર્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે। પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ નવીન સર, એમની સાથે જીગર સર, રત્નેશ સર અને ખાસ અમારા કુલપતિ શ્રી મોહનભાઈ પટેલ અને કાશ્મીરા મેડમે આ વેગ આપ્યો છે આ કોર્સને। અને આ વર્ષથી આપણા કચ્છમાં ફાઇન આર્ટ ફેકલ્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે। આજે ફર્સ્ટ એન્યુઅલ ફંક્શન છે અહીંયા કને, એન્યુઅલ આર્ટ એક્ઝિબિશન છે અહીંયા કને, જેનામાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ અમે કરેલા કાર્ય, જેમ કે મોન્યુમેન્ટ સ્ટડી છે, એનામાં કલર વિશેની સમજના અમુક પિક્ચરો છે, લોગો ડિઝાઇનની, એવી રીતે અનેક અલગ અલગ વિષયોને આવરી લઈને આ એક આખું એક્ઝિબિશન તૈયાર કરવામાં આવ્યું છે। અને ખૂબ જ મહેનત કર્યા પછી આ એક્ઝિબિશનને ઓપ આપવામાં આવ્યો છે।